તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ગવર્મેન્ટ જોબ એડવાઇઝરમાં. તો મિત્રો, જીકાસ એડમિશન 2025 ની જે પ્રક્રિયા છે તે અંત ઓલમોસ્ટ થઈ જ ગઈ હતી અને ત્યારે જ જે છે જીકાસ દ્વારા ઓફિશિયલી એક સમાચાર આપવામાં આવ્યા છે મિત્રો. તો મિત્રો, આમાં જે છે જીકાસ દ્વારા યુજી માટે સ્પેશિયલ રાઉન્ડની જાહેરાત કરવામાં આવી છે, એટલે કે અંડર ગ્રેજ્યુએટ માટે જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાના બાકી રહી ગયા છે તેના માટે જે છે સ્પેશિયલ રાઉન્ડની જાહેરાત કરવામાં આવી છે મિત્રો. તો મિત્રો, આ સ્પેશિયલ રાઉન્ડ શું છે તેની વિશે આગળ ચર્ચા કરીએ મિત્રો. તો મિત્રો, જે પણ વિદ્યાર્થીઓને હજુ સુધી જે છે યુજી એડમિશન માટે એટલે કે 12 પછી કોલેજમાં એડમિશન માટેના જે ફોર્મ ભરવાના બાકી રહી ગયા હતા અને જે તેનું ફેઝ 2 પણ જે કમ્પ્લીટ થઈ ગયું હતું અને આવતીકાલે જે છે 8મા રાઉન્ડનું જે મેરિટ બહાર પાડવામાં આવવાનું હતું, તેની જ વચ્ચે જે છે જીકાસ દ્વારા જે ઓફિશિયલી એક સારા એવા સમાચાર આપવામાં આવે છે મિત્રો. તો કેટલાક વિદ્યાર્થીઓ જે છે હજુ સુધી ફોર્મ ભરવાના બાકી રહી ગયા છે, તેમને જે ડેટની ખ્યાલ ન હોવાના કારણે, તારીખની ખ્યાલ ન હોવાના કારણે જે છે ફોર્મ ભરવાના બાકી રહી ગયા હતા, તો તેવા વિદ્યાર્થીઓ માટે એવા સારા એક સમાચાર છે મિત્રો. તો મિત્રો, હવે જે આ ફાઇનલ રાઉન્ડ છે, સ્પેશિયલ રાઉન્ડ છે અને જે એડમિશન માટેનો જે છેલ્લો તક રહેવાનો છે મિત્રો. તો જે પણ વિદ્યાર્થી બાકી રહી ગયું છે તેમના માટે જે આ છેલ્લો તક રહેવાનો છે મિત્રો. તેમાં જે તમે નવા ફોર્મ ભરી શકશો, તેમાં જે ફોર્મમાં સુધારા વધારા કરવા એટલે કે કોલેજ ચેન્જીસમાં જો સુધારવા માંગતા હોય, કોલેજ એડ કરવા માંગતા હોય અથવા તો વિષય નવો એડ કરવા માંગતા હોય તો અથવા તો બદલવા માંગતા હોય તો તે તમે તે કરી શકશો મિત્રો. તો મિત્રો, સંપૂર્ણ માહિતી મેળવવા માટે જે છે એન્ડ સુધી જે વિડીયોને જોતા રહેજો મિત્રો. અને તમારા મિત્રો સાથે પણ વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને તેમને પણ આ વગેરે સંપૂર્ણ જે માહિતી મળતી રહે મિત્રો. તો મિત્રો, આગળ વિડીયોને શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા જીકાસ દ્વારા જે પ્રવેશ પ્રક્રિયા 2025-26 માટે ખાસ તબક્કાનું શેડ્યુલ બહાર પાડવામાં આવ્યું છે. ફેઝ 1 પતી ગયું, ત્યારબાદ ફેઝ 2 પતી ગયું અને હાલ હવે જે 2025-26 માટે એક ખાસ તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે જીકાસ દ્વારા. આજ સુધી આવું કોઈ પણ સાથે જે ખાસ તબક્કાનું આયોજન કરવામાં આવ્યું નહોતું. આ વર્ષે જે છે કોલેજોમાં સીટ વધુ ખાલી રહેવાના કારણે અને અમુક વિદ્યાર્થીઓ જે છે ફોર્મ ભરવાના બાકી રહી ગયા હતા, તેના કારણે જે છે જીકાસે આ પગલા લીધા છે. તો મિત્રો, પ્રવેશનો ખાસ તબક્કાની વાત કરીએ તો મિત્રો, રજીસ્ટ્રેશન રાઉન્ડ ની તારીખ આપેલી છે અહીંયા મિત્રો, જેમાં 2/7/2025 થી 3/7/2025 એટલે કે 2 દિવસનો ટાઈમ તમારી જોડે રહેવાનો છે મિત્રો. તેમાં રજીસ્ટ્રેશન રાઉન્ડ રહેવાનો છે, એટલે કે જે પણ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાના બાકી જ રહી ગયા હોય, કોઈ પણ સાથે જે વિદ્યાર્થીઓ જે ફોર્મ ભર્યા જ ન હોય, તે વિદ્યાર્થીઓ જે છે 2 થી 3 તારીખ વચ્ચે પોતાનું જે ફોર્મ ભરી શકે છે અને પોતાની પ્રોફાઇલ અપડેટ કરી અને કોલેજની પસંદગી કરી છે મિત્રો. અહીંયા લખ્યું છે કે ક્વિક રજીસ્ટ્રેશન કરવું, લોગિન કરી રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે. જે ફી 300 રૂપિયા ભરવાની રહેશે તમારે. જે વિદ્યાર્થીઓએ નવું ફોર્મ ભરવાનું છે તે વિદ્યાર્થીઓ માટે છે. જેમને ભરી દીધા છે તેમને સુધારા વધારા કરવા માટે આગળ હું જણાવું. જે વિદ્યાર્થીઓને ફોર્મ ભર્યું નથી તેમના માટે 300 રૂપિયા ફી ભરી અને તેમનું રજીસ્ટર અહીંયા કરવાનું રહેશે મિત્રો. ત્યારબાદ શૈક્ષણિક માહિતી નાખવાની રહેશે. કોલેજ યુનિવર્સિટીના મુખ્ય પ્રોગ્રામની પસંદગી કરી અને અરજીને ચકાસી અને જીકાસ પોર્ટલ પર સબમિટ કરવાની રહેશે. આગળ મુજબ જ આ પ્રોસેસ રહેવાની છે, પરંતુ 2 થી 3 તારીખ વચ્ચે આ પ્રોસેસ થવાની છે. 2 દિવસનો ટાઈમ આપવામાં આવ્યો છે. તો જે પણ વિદ્યાર્થીઓને બાકી રહી ગયો હોય તો તે વિદ્યાર્થીઓ જો તમારા મિત્રો હોય તો તેમણે પણ આ વિડીયોને શેર કરી દેજો, જેથી તેમને આ ફોર્મ ભરાઈ જાય મિત્રો. ત્યારબાદ મિત્રો, વેરિફિકેશન રાઉન્ડ છે તે 2/7/2025 થી 4/7/2025 દરમિયાન રહેવાનું છે, એટલે કે 2 થી 4 તારીખ સુધી વેરિફિકેશન તમે કરી શકશો મિત્રો. તો જે પણ વિદ્યાર્થીઓને અગાઉ પણ જે વેરિફિકેશન કરવાનું બાકી હતું તે પણ જે છે આ તારીખ દરમિયાન પોતાનું વેરિફિકેશન કરી શકશે મિત્રો. ત્યારબાદ જે નવા ફોર્મ ભરનાર જે વિદ્યાર્થીઓ છે તે પણ જે છે 2 થી 4 તારીખ દરમિયાન જે પોતાનું ઓનલાઈન ફોર્મ ભરી ત્યારબાદ જે છે તેનું વેરિફિકેશન સેન્ટરે જઈને કરાવી. તો કેટલાક વિદ્યાર્થીઓને જે પ્રશ્ન હોય છે કે વેરિફિકેશન કેવી રીતે કરવાનું, તો વિદ્યાર્થીઓ જે તમે ઓનલાઈન ફોર્મ ભર્યું છે તેની એક પ્રિન્ટ લેવાની છે. તે પ્રિન્ટ લઈ અને ત્યારબાદ જે તમે ફોર્મમાં જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે ઓનલાઈન, એટલે ડિટેલ લખી છે, તે ડોક્યુમેન્ટ સાથે ઓરિજિનલ લઈને તમારા નજદીકના વેરિફિકેશન સેન્ટરે જવાનું છે. આ નજદીકના વેરિફિકેશન સેન્ટર કઈ રીતે જોવા, તો તેની લિંક છે જે હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. ત્યાંથી તમે જે તમારા નજદીકના જે વેરિફિકેશન સેન્ટર હોય ત્યાં વિઝિટ કરી શકો છો મિત્રો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક નોંધ આપવામાં આવી છે કે યુજી તબક્કા 1 અને 2 માં અન્વયે પ્રવેશમાં બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓએ 4/7/2025 થી 5/7/2025 દરમિયાન જે પોતાની ચોઇસ અપડેટ કરવી હોય તો તે થઈ શકશે. એટલે કે તમે જો કોલેજમાં ફેરફાર કરવા માંગતા હોય, નવી કોલેજ એડ કરવા માંગતા હોય અથવા તો કોઈ કોલેજ કાઢવા માંગતા હોય તો તમે જે છે 4 થી 5 તારીખ વચ્ચે તમે આ કરી શકશો મિત્રો. આગળ જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરાયા હતા તેના માટે છે ચોઇસ ફિલિંગમાં ચેન્જીસ કરવા હોય, સબ્જેક્ટમાં ચેન્જીસ કરવા હોય તો તે થઈ શકશે. ત્યારબાદ ટેકનિકલ પ્રોસેસ છે જે 5 થી 7 તારીખ દરમિયાન રહેવાની છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ખાસ પ્રવેશ રાઉન્ડ જે છે 1 તેનું મેરિટ લિસ્ટ જે છે 7 તારીખે બહાર પડવાનું છે. 7/7/2025 ના રોજ ખાસ રાઉન્ડ જે છે. ત્યારબાદ પ્રવેશ રાઉન્ડ 2 નું જે મેરિટ છે તે 8/7/2025 ના રોજ પડવાનું છે, એટલે કે 8 તારીખે જે છે રાઉન્ડ 2 નું જે મેરિટ પડશે. ત્યારબાદ રાઉન્ડ 3 નું જે છે તે 9 તારીખે પડવાનું છે. રાઉન્ડ 4 નું મેરિટ જે 10 તારીખે પડવાનું છે.
ત્યારબાદ રાઉન્ડ 5 નું મેચ જે છે તે 11/7/2025 ના રોજ પડવાનું છે. તો મિત્રો આ ખાસ રાઉન્ડની જે વ્યવસ્થા કરવામાં આવી છે તે એક દિવસના અંતરે જ કરવામાં આવી છે. તો જે પણ વિદ્યાર્થીઓ બાકી રહી ગયો હોય ફોર્મ ભરવાનું, તો તે વિદ્યાર્થી જલ્દી જલ્દી તકે પોતાનું જે ફોર્મ ભરી દે મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો આટલો જ હતો. તમને જણાવવાનો હતો કે યુજીનો જે સ્પેશિયલ રાઉન્ડ જે જાહેર કરી દેવામાં આવ્યો છે, તો જે પણ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાના બાકી હોય તો ત્યાં વિદ્યાર્થીઓ જલ્દી તકે પોતાનું ફોર્મ ભરી દે અને તમારા મિત્રો સાથે પણ વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને તેમને પણ જો ફોર્મ ભરવાના બાકી હોય તો તેમને ખ્યાલ પડી જાય કે આવતીકાલથી જે ફોર્મ શરૂ થવાના છે મિત્રો. તો અંત સુધી વિડીયો જોવા માટે તમારો આભાર મિત્રો. જય હિન્દ, જય ભારત.